નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 3 જાન્યુઆરી ની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર માવઠાના વરસાદને લઈને આગાહી 7 થી લઈને 10 જાન્યુઆરી વચ્ચે ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। તો તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। સાથે જ ઠંડીના ચમકારામાં થશે વધારો, તાપમાન નીચે આવે તેવી સંભાવના, તેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। હાલ મિત્રો વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર માવઠાનો કહેર ફરીવાર જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે, કારણ કે અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ દિશા તરફ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે। તે ઉત્તર પૂર્વ એટલે કે ગુજરાત તરફ આગળ વધશે। સાથોસાથ ઉત્તર ભારતના વિસ્તારની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે। આ બંનેની અસરના કારણે ગુજરાતમાં એક ટ્રફ સર્જાશે। આ ટ્રફને કારણે ગુજરાતમાં ચોક્કસપણે 7 થી લઈને 10 જાન્યુઆરી વચ્ચે એક માવઠાનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ સિસ્ટમ પણ મજબૂત છે, સાથોસાથ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે। આના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે, તેમજ વાતાવરણમાં પલટો આવે 7, 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન તેવી સંભાવના દેખાઈ રહી છે। સાથોસાથ ગુજરાતની અંદર ફરીવાર માવઠાનો માર જોવા મળશે, જેથી રવિ પાકોને ભારે નુકસાનની ભીતિ સેવાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હાલ તો ગુજરાતમાં આ માવઠાનો ખતરો ભારે નહીં જોવા મળે, પરંતુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર આ માવઠાની અસર વધુ જણાઈ રહી છે અત્યારના વેધર મોડલ પ્રમાણે, કારણ કે આ સિસ્ટમની વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, દમણ, દાદરા નગર હવેલી તેમજ વડોદરા, નર્મદા જિલ્લો, છોટાઉદેપુર, આ સાથે દાહોદ, ગોધરા, લુણાવાડા, મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા 8 થી લઈને 10 જાન્યુઆરી વચ્ચે પડે તેવી સંભાવના દેખાઈ રહી છે, કારણ કે આ લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને આગળ વધે તેવી સંભાવના રહેલી છે। અને સાથે જ મિત્રો ચોક્કસપણે આ માવઠું થાય તેવી પણ સંભાવના પ્રબળ જોવા મળી રહી છે। અંબાલાલ પટેલે, પરેશ ગોસ્વામીએ પણ આ માવઠાને લઈને સૌથી મોટી આગાહી પણ કરવામાં આવી રહી છે। હાલ તો આ સિસ્ટમનો જો રૂટ બદલાશે તો ગુજરાતની અંદર હાલ તો માવઠામાંથી છુટકારો મળી શકે છે, પરંતુ અત્યારના વેધર મોડલ પ્રમાણે હાલની અપડેટ મુજબ ગુજરાતમાં વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે, પરંતુ તેની અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું। કોઈ પણ ફેરફાર થશે તો આપણા વિડીયોના મારફતે આપણે અપડેટ આપતા રહીશું। ખાસ કરીને 7 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના વિસ્તાર અને પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે અને વાદળો ઘેરાય તેવી સંભાવના દેખાઈ રહી છે। જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાલની અપડેટ મુજબ કોઈ ખતરો જણાતો નથી, પરંતુ જો સિસ્ટમના ટ્રેકમાં કોઈ પણ ફેરફાર થશે તો ગુજરાતના અન્ય વિસ્તારને પણ આનો ખતરો જોવા મળે તેવી સંભાવના સેવાઈ રહી છે। હાલ તો આ માવઠું થશે તો ગુજરાતના મોટાભાગના ખેડૂતોને ભારે નુકસાન થાય તેવી શક્યતા પૂરી જોવા મળી રહી છે। તે ઉપરાંત વાત કરવા જઈએ તો મિત્રો ઠંડી અને તાપમાનની, ખાસ કરીને ગુજરાતની અંદર ડિસેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે, પરંતુ હજી ઠંડીની શરૂઆત નથી જોવા મળી રહી, પરંતુ એક દિવસથી ગુજરાતમાં તાપમાન ઘટી રહ્યું છે ધીરે ધીરે રાત્રિનું અને દિવસનું। તેમજ આવનારી વાત કરીએ તો 7 જાન્યુઆરી સુધી ગુજરાતની અંદર ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે। ગઈકાલથી મોટાભાગના વિસ્તારની અંદર રાત્રિનું તાપમાન 10 ડિગ્રી આજુબાજુ પહોંચી ગયું હતું। હજી દિવસ દરમિયાન તાપમાન ઘટશે, તેની સાથે રાત્રિના તાપમાનમાં પણ મોટો ફેરફાર થાય તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને જે બપોરનું તાપમાન 30 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યું હતું તેમાં પણ ઘટાડો થઈને 25-26 ડિગ્રી સેલ્સિયસ સુધી આવનાર દિવસોની અંદર તાપમાન પહોંચે મહત્તમ તેવી સંભાવના રહેલી છે। જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન જે 15 ડિગ્રી આજુબાજુ ચાલી રહ્યું હતું જે આવનાર દિવસોની અંદર એટલે કે 3, 4, 5 અને 6 જાન્યુઆરી દરમિયાન 10, 11, 12 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા રહેલી છે, કારણ કે ઉત્તર ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડી જોવા મળશે। આ સાથોસાથ ઉત્તરાયણના પર્વની અંદર કોલ્ડ વેવની પણ સંભાવના દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ચોક્કસપણે આ વર્ષે કોલ્ડ વેવની પણ શક્યતા 10 જાન્યુઆરી બાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। જ્યારે ગઈકાલની વાત કરીએ તો નલિયામાં સૌથી નીચું તાપમાન 7 થી લઈને 10 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું હતું। આવનાર દિવસોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનું તાપમાન પણ ખાસ કરીને 10-11 ડિગ્રી સેલ્સિયસ સુધી, આબુ અંબાજી બોર્ડર લાગુ વિસ્તાર જે રાજસ્થાન છે એ
થરાદ હોય, સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુર, મહેસાણા, સિદ્ધપુર, વડનગર, મોડાસા, માંડલી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર તેમજ તાલુકાની અંદર તાપમાન નોંધપાત્ર ઘટે તેવી સંભાવના છે. કચ્છના પણ તમામ વિસ્તારની અંદર પણ સૌરાષ્ટ્રનું તાપમાન પણ 14 થી 16 ડિગ્રી વચ્ચે ચાલી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ 14-15 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ 15 થી 16-17 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રાત્રિનું જોવા મળે તેવી સંભાવના રહેલી છે. જ્યારે ગુજરાતનું ઓલ ઓવર વાત કરવા જઈએ તો બપોર દરમિયાન મહત્તમ તાપમાન 25 થી લઈને 28 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો માવઠા પહેલા ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. જ્યારે ઉત્તરાયણ પર્વની અંદર કાતિલ ઠંડીનો રાઉન્ડ પણ આવી રહ્યો છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય જવાન જય કિસાન મિત્રો.